નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મા ચેનલમાં આપનું સ્વાગત. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિજ્ઞાન વિભાગ ડી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? રાસાયણિક સમીકરણ આપીને સમજાવો. પછી છે ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. પછી આયનીય સંયોજનના ગુણધર્મો જણાવો. વાનસ્પતિક અંતઃસ્ત્રાવોના નામ જણાવી તેના કાર્યો લખો. કલિકા સર્જનની ટૂંકમાં માહિતી આપો. પછી છે બહિર્ગોળ લેન્સ સામે વિસ્તૃત વસ્તુ ને 2Fથી થોડો દૂર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરી તેના સ્થાન, પ્રકાર અને સાપેક્ષ પરિણામનું વર્ણન કરો. પછી નેક્સ્ટ પ્રશ્ન છે માસિક ચક્ર સમજાવો. પછી છે લેન્સના પાવર વિશે ટૂંક નોંધ લખો. પછી વિદ્યુતીય ફ્યુઝ પર ટૂંક નોંધ લખો. પછી નેક્સ્ટ પ્રશ્ન છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. પછી છે થર્મિટ પ્રક્રિયા કોને કહે છે? સમીકરણ સહિત સમજાવો. તફાવત આપો ધાતુ તત્વો અને અધાતુ તત્વો. પછી પરાવર્તિત ક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. પછી છે માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ વર્ણવો. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે? અલિંગી પ્રજનનની મર્યાદા જણાવો. પછી નેક્સ્ટ પ્રશ્ન છે અંતર્ગોળ અરીસા પર મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા દર્શાવો. પછી નેક્સ્ટ છે 60 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સની 40 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ મૂકવામાં આવે છે તો તેનું પ્રતિબિંબ અંતર શોધો. પછી છે અવરોધના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. તો આ હતા વિદ્યાર્થી મિત્રો વિભાગ સી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે તમારી પરીક્ષામાં મોસ્ટપણે પૂછાવાની શક્યતા ધરાવે છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યો છે, તેમાં જ આપને જોડાયો હોય તો જોડાઈ જાઓ, જ્યાંથી દરેક વિડીયોની લિંક તમને મળતી રહે. થેન્ક યુ.